નમસ્કાર. વોર્ડ નંબર 7 ની અંદર ઉમિયાનગર 1 અને 2 વિસ્તારની આજે મુલાકાત લીધી. ત્યાં એવી ગંભીર પરિસ્થિતિ જે રાધનપુર આખા વિસ્તારની અંદર આવી પરિસ્થિતિ 7 વોર્ડની અંદર જે પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ હોય છે. આ લોકોની મુલાકાત લીધી એટલે લોકો એમ કે ખારું કે મીઠું, ખારું પાણી એ આવતું નથી, આવે તો 10 કે 15 દિવસે આવે છે અને એ ગંદુ પાણી આવે છે. વિસ્તારની અંદર ગટરની કનેક્શન પણ આપણને ગટર તો છે જ નહીં, પણ સ્ટ્રીટ લાઇટ પણ આ વિસ્તારમાં બિલકુલ નથી. આ વિસ્તારની મહિલાઓ કંટાળી ગઈ છે અને જ્યારે ઇલેક્શન હોય, ચૂંટણી હોય ત્યારે એ લોકો વાયદા કરી રહ્યા છે કે અમે સ્ટ્રીટ લાઇટ કરાવી દઈશું, ગટર કરાવી દઈશું, રસ્તા કરાવી દઈશું, પણ આ વિસ્તારની વાયદા કરી જીત્યા પછી આ વિસ્તારમાં કોઈ આવ્યા નથી. જેથી માણસો આ લોકો આ વિસ્તારના ઉમિયા 1 ને 2 ના જે કંટાળી ગયેલા છે, વોર્ડ નંબર 7 ની જે વિસ્તારની પબ્લિક એ કંટાળી અને જાશે, નગરપાલિકામાં ઉગ્ર આંદોલન કરશે. અને હું તો એવું જ કહું છું કે તમે જે વાંથી 4 જીતાયા છે એમની ઘરે જઈને ઉગ્ર આંદોલન કરો અને તમારા ન્યાય માટે લડો છો. તમે એ લોકો તમારા ઉપર એહસાન નથી કરતા. વોટ આલ્યું છે, તારે એ પ્રતિનિધિ બન્યા છે તો તમારો કાયદેસર હક છે અને હક માટે એમને અદા કરવો પડે. તમારે ઉઘરાવવાની તમારી ફરજિયાત છે. તમે કોકને પૈસા આપે, તમે ઉઘરાવતા, તમે કોઈ પણ વસ્તુ કરતા હો એની ઉઘરણી કરવાની તમારી ફરજ છે. તમે વોટ આલ્યું છે એની ફરજ છે તમારે એમના પાસે કામ લેવાની. કાયદેસર તમારે લોકોને ઉઘરાવવાની ફરજ છે તો જ તમારા કામ થશે અને તમે જાગૃત થશો તો થશે. આથી હું લોકોને અપીલ કરું છું અને વિસ્તારના જે 4 કોર્પોરેટર પણ અપીલ કરું છું કે આ વિસ્તારમાંથી જે જીતેલા પ્રમુખ છે ભાવનાબેન વિક્રમભાઈ જોશી, એમને પણ હું કહું છું કે તમે આ વિસ્તારની કાંક જોવો અને આ વિસ્તારમાં જાગો.